ઘણા આવે ત્યારે કથા કહેવાની ઈચ્છા થાય અને ઘણા આવે ત્યારે કથા વિરામ કરવાની ઈચ્છા થાય. દેવતાઓ આવ્યા, પોતાનો વૈભવ બતાવવા. એક તો સોનાનો કલશ, એમાં સુંદર મજાના સ્ટોન અર્થાત સુંદર હીરા ચાળેલા. અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આવું બધી ભૌતિક પદાર્થ મને ક્યારેય દેખાડતા નહીં. કથા બંધ કરી દીધી. એની વાતોમાં સુંદર મજાનું તથ્ય હતું. એ કહ્યું છે શા માટે આવ્યા? કહ્યું કે આ પરીક્ષિત રાજા છે, એને મૃત્યુનો ભય છે. તો કે હા, અમે એને સ્વર્ગનું સુખ આપી દઈએ, એના બદલામાં કથામૃત તમે અમને આપો. એને વૈકુંઠનું અમૃત આપીએ, તમે અમને કથામૃત આપો. સુખદેવજી મહારાજ એવા વક્તા હતા. આજકાલના હોય તો થોડાક પ્રલોભનમાં આવી જઈએ કે ઓહો, સોનાનો કલશ ધર્યો છે, ચાલો એનું થોડુંક ગાઈ લઈએ. પરંતુ સુખદેવજી મહારાજ અજાત શત્રુ છે. કોઈને સ્ત્રી અને પુરુષનો જેના મનમાં ભેદ નથી, એવા સુખદેવજી મહારાજને કહેવામાં આવ્યું છે આના બદલામાં આપો. કહ્યું કે ભાગવત છે એ વેચી જાતી નથી, વાંચી જાય છે. વેચવું અને વાંચવું બેયમાં તફાવત છે. ભાગવત વેચવું અને ભાગવત વાંચવું બેયમાં ડિફરન્ટ છે. કલશ મૂક્યો છે એટલે આ બધું પ્રલોભન આપો છો, એમ કરીને કહ્યું દેવાસ્તત્ર જહાસહ ન દદૌ સ કથામૃતમ. કથામૃત આપ્યું નહીં. દેવતાઓ ત્યાંથી કહેવા લાગ્યા છે આના બદલામાં શું જોઈએ? અધિકારી હોય એને જ આ કથામૃત પ્રાપ્ત થતું હોય. દરેકને કથા વાલી લાગે એવું સમજવું નહીં. પરંતુ જ્યારે જ્યારે ભગવદ્ ભાવ જાગૃત થાય, ભગવાન તરફની અભિમુખતા વધે, જિજ્ઞાસા વધે, એટલે તો અથાતો ધર્મ જિજ્ઞાસા. પહેલી જિજ્ઞાસા એનું નામ ધર્મ જિજ્ઞાસા. થોડીક જિજ્ઞાસા હોવી જોઈએ. આપણા બધામાં જિજ્ઞાસા હોય છે. સવારથી ઉઠીએ સાંજ સુધીમાં જિજ્ઞાસા કેટલી હોય છે? જિજ્ઞાસા એટલે જ્ઞાતુમિચ્છા જિજ્ઞાસા, પાતુમિચ્છા પિપાસા. અને આ જિજ્ઞાસા કેવી હોવી જોઈએ? તો કે અલૌકિક હોવી જોઈએ. આપણી જિજ્ઞાસા કેવી? બાજુવાળાએ પહેરી હોય અને બંગડીમાં 2-3 વાર હાથ રાખીને કહીએ બહુ સરસ ગાંઠ છે, ક્યાં બનાવી? બોલો ગિરિરાજ. એ પણ એક જિજ્ઞાસા છે. સરસ મજાના લેરિયા, ચુંદડી, હવે મને આ બધા નામ આવડી ગયા છે. નિર્મળાબેન, બાંધણીની સાડી હોય તો આવી રીતના આમ કહેવાય, આવું હોય તો હા. મને તો પછી ખબર પડી કે આટલા બધાના સિલાઈ આટલી બધી હોય છે. મેં કીધું આમાં તો મારો પગાર એક બ્લાઉઝમાં વયો જાય. બોલો ગિરિરાજ. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. સુંદર મજાનો સમન્વય થયો. એક તો યોગીરાજ પરમ અવધૂત દશાવાળા સુખદેવજી મહારાજ અને દેવતાઓ સુંદર મજાના વસ્ત્ર પરિધાન કર્યા. સ્વર્ગમાંથી આવ્યા હોય એમાં શું કહેવાનું હોય? મોટો કલશ અમૃતનો લઈને આવ્યા, પણ એની સામે જોયું નહીં. ન કલશ સામે જોયું, ન કલશમાં રહેલા અમૃત સામે જોયું, ન દેવતાઓ સામે જોયું. એકવાર જેની દૃષ્ટિમાં બધું જ ભસ્મ થવાનું છે એવી સુંદર દ્રષ્ટિ થાય છે, એને સોનાની અંદર અને પથ્થરની અંદર બિલકુલ ડિફરન્સ દેખાતો નથી. આવા સુંદર અવધૂત દશા, અદ્ભુત દશાવાળા અને અભૂતપૂર્વ દશાવાળા શુકાચાર્ય મહારાજનો સંગમ થયો છે. દેવતાઓએ કહ્યું છે અમને અમૃત આપો, પરંતુ સુખદેવજી મહારાજ કે તમે કહ્યું કે આના બદલામાં આ આપો તો એ વેચવાનો પાપ લાગે, અપરાધ લાગે. એટલે જગદગુરુ મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે ભાગવતજી વગેરે કરીએ એની અંદર જે સ્વેચ્છાએ આવે એટલો સ્વીકાર કરવાનો, પરંતુ એની બોલી ન બોલાય. ઘણા વખતા તો કે 3 ચેક તૈયાર રાખજો, એક કૃષ્ણ જન્મએ, એક પહેલે દિવસે અને એક છેલ્લે દિવસે. આમ ચેક ઘણાને ન મળ્યા તો કૃષ્ણ જન્મ સુધી કથા કરી, પછી પૂર્ણાહુતિ કરી જ નહીં. બોલો ગિરિરાજ. પણ એ વક્તાઓના પછી નામ નિશાન રહેતા નથી.
અહીંયા તો ભગવાન સુખદેવજીનું એઠું બોલવાનું છે, વેદ વ્યાસજીનું એઠું બોલવાનું છે, અને જેણે એકવાર એ પ્રાપ્ત કરી લીધું એને બીજું જ બધું કંઈ દેખાતું નથી. આમ સુંદર અવધૂત દશાવાળા સુખદેવજી અને રાજનનો પ્રશ્ન થતો હતો. તે સમયે સુતજી મહારાજ વગેરે કહેવા લાગ્યા છે. સૌનકાદી ઋષિએ પૂછ્યું, પછી શું થયું ગુરુદેવ? પછી દેવતાઓ તો ચાલ્યા ગયા અને ત્યાર પછી પરીક્ષિત રાજાનો સુંદર મોક્ષ થયો. કયું પરીક્ષિત રાજાને શા માટે સાપ લાગેલો અને સુખદેવજી મહારાજને શા માટે ભાગવત કરવું પડ્યું એ કથાનો ઇતિહાસ સમજાવો અને સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને સમજાવે. એક વખતની વાત છે, એક સુંદર મજાનું વૃંદાવન ક્ષેત્ર, એમાં યમુનાજીનો કિનારો, એમાં સાક્ષાત યમુનાજી એ ભક્તિ સ્વરૂપા અને એક સ્વરૂપે ભક્તિ મૈયા રુદન કરે. પોતાના 2 બાળકો જેનું નામ જ્ઞાન અને વૈરાગ્ય અકાલે વૃદ્ધ થયા છે અને વૃદ્ધત્વ કઈ રીતે દૂર થાય એના ઉપાય શોધવા માટે આમ તેમ ફરતા હતા. ગંગા યમુના સરસ્વતી જેને ચમર ઢોળે એવા ભક્તિ મૈયા ખિન્ન હતા, દુઃખી હતા. કહેવાય છે કે ભક્ત હોય એને થોડું થોડું દુઃખ રહેવાનું, પરમ સુખી હોય એ સમજવાનું કે આ ભગવાનથી બહુ દૂર ખસી ગયો. 16 પ્રકારના સુખ આવી ગયા, સમજવાનું ભગવાને આપણને સંપત્તિ આપી અને જુદા રવાડે ચડી દીધા છે. એકાદ વસ્તુની ખોટ હશે તો વારંવાર ભગવાન આગળ જઈશું, હે પ્રભુ આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે. સાક્ષાત વૃંદાવન એમાં યમુનાજીનો કિનારો અને સાક્ષાત ભગવાનના પ્રાણ પ્યારા ભક્તિ દેવી આજે રુદન કરે છે. ત્યાંથી નારદ મુનિ કે હું પસાર થતો હતો અને એનું રુદન સાંભળી અને દૂરથી મેં જોયું સ્ત્રીઓનો સમુદાય હતો. હું પુરુષ યોગી જઈને ત્યાં શું કરું, પરંતુ મને જોયા પછી, નીકળ્યા પછી એ યુવતી મારી પાછળ દોડવા લાગી, કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાગરમ પરમ અહમ ભક્તિરિતિ ખ્યાતા ઇમો મે તરણો મતો જ્ઞાન વૈરાગ્ય નામાની કાલયોગેન જર્જરૌ પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. નારદજી ઊભા રહી ગયા, પોતે ભક્તિ મૈયા 2 હાથ જોડીને બોલવા લાગ્યા, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. સદાવ્રતની કણ અને સંતની ક્ષણ ક્યારેય બગાડવાની નહીં. જે સુંદર મજાનું સદાવ્રત હોય એની કણ ક્યારેય બગાડવી નહીં, સંત પુરુષોની ક્ષણ બગાડવી નહીં. આપણે કહીએ અડધો કલાક બેસો ને ગપ્પા મારીએ તો એ અપરાધ આપણને લાગે. જો ભગવાનની વાતો કરીએ તો એની અંદરથી વિશેષ શ્રેયસ્કર પ્રાપ્ત થાય. ભક્તિ મૈયા સાંભળે છે કે મારા માટે 1 દિવસની જરૂર નહીં, 1 કલાકની જરૂર નહીં, સંત પુરુષની એક ક્ષણ ઇનફ છે. એટલા માટે તો કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. કારણ કે આપે અનેકની ચિંતાઓને દૂર કરી. મચ્ચિંતામપિ નાશય, મારી ચિંતા પણ દૂર કરો. કયું આપ કોણ છો? તો કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલી, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય અકાલે વૃદ્ધ થયા છે. સંસારમાં ચિત્ર જોયું હશે તો માતા થોડી ઘરડી હોય, બાળકો થોડા યુવાન હોય, પરંતુ અહીંયા થોડું જુદું છે. 5000 વર્ષ પહેલાંનું ચિત્ર આજે આપણને ઘણીવાર દેખાય. મમ્મી હોય નીચે બેઠા હોય, 22 વર્ષના છોકરા સોફા ઉપર બેઠા હોય. સમજવાનું ભક્તિ છે અને જ્ઞાન વૈરાગ્ય ગરડા થઈ ગયા. બોલો ગોવર્ધન. પરંતુ આવા અકાલે વૃદ્ધત્વ પ્રાપ્ત થયું. ભક્તિ મૈયા નારદજીના શરણે ગયા. અરે નારદજીને એવું કયો હતો સમય, એમાં બધામાં પાસ થઈ તો કેવા લાગ્યા છે, બેટા ક્યાં છે તારા બાળકો? ત્યાં જઈને એના કાનમાં, યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આવા ગીતાજીના શ્લોક બોલ્યા, છતાંય પણ આળસ મરડે પાછા સૂઈ જાય. બીજા તો બરોબર છે, આળસ મરડે આંખ ખોલે વળી પાછા ટેબ્લેટ જેમ પૂરી થઈ જાય ને પાછું આપણે લેવું પડે, એવી રીતના શ્લોક પૂરો થઈ જાય ને પાછા મૂર્છિત થઈ જાય. વળી પાછા વેદ વેદાંત ઘોષૈષ્ટ, વેદ અને વેદાંતના ઘોષ કર્યા.
इखेत्वोर्जेत्वा वायवस्तदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्या यध्वमग्न्या इन्द्राय भागं प्रजावतीरनमीवा अयक्ष्मा मावस्तेन ईशतमागसगुं सुध्रुवो अस्मिन् गौपतोऽस्य तपवीर्यजमानस्य पशुन् पाहि. શુક્લ યજુર્વેદ પહેલા અધ્યાયનો પહેલો મંત્ર છે. બોલીએ વેદનારાયણ ભગવાન કી જય. વળી પાછા આટલા મોટા મોટા મંત્ર બોલે તો મંત્ર જ્યાં સુધી બોલે ત્યાં સુધી જાગે, પાછા આળસ મળીને સૂઈ જાય. જેમ કે નાનકડા બાળકને પહેલાંના વખતમાં કે મૈયા હું જલ્દી સૂઈ જાઉં છું, 4 વાગે ઉઠાડજે ત્યારે વાંચી લઈશ પાછું. એસએસસીમાં છે. બોલો ગિરિરાજ. આ બચ્ચુભાઈને હું પોઝ આપી દઉં 1 મિનિટ. કેવો પાડવો તમારે? આવો પાડવો હોય તો આવી રીતના. એટલે બધાને એમ થાય કે મુખિયાજીને ટાઢ નહોતી લાગતી. હો બધા ક્યાંથી લાગે? અડદિયાને એવું રોજ નિવાસ સ્થાને આવતું જ હોય. એટલે અહીંયા જઈએ એટલે ભજન વધે જ કે નહીં ખબર નહીં, વજન તો વધે જ. તો કહેવાનું તાત્પર્ય, આટલા મંત્રોચ્ચાર શ્લોકોના ઉચ્ચારણ કર્યા, ભક્તિમયા રુદન કરે, બાપજી કૂચ કરો, બાપજી કૂચ કરો. અને ભગવાનના શરણે 2 વસ્તુથી હારીએ ત્યારે ભગવાનના શરણ સિવાય ક્યાંય જતા નહીં. લાજ હોય અને ઈલાજ, 2 ભગવાન આગળ કરાવવાના. લાજ પણ ભગવાન રાખશે અને ઈલાજ પણ ભગવાન. ડૉક્ટરો તો કહી દેશે કે હવે અહીંયા ડૉક્ટરો આવ્યા છે, મારે સંભાળીને બોલવું પડશે. બોલો ગિરિરાજ ધરણ કે જાય હો. પણ આપણા ડૉક્ટર સાહેબ એવા પંકજભાઈ તેલીવાલા અને વિભાબેન આવ્યા છે કે ક્યાં છે? ઊભા થાવ, ઊભા થાવ. વિભાબેન છે એ બહુ સારા ગાયનોકોલોજિસ્ટ છે. અને એને કીધું તું તમે આવશો તો કે હા આવું જ છે. અને એને તેલીવાલા સાહેબ પંકજભાઈ આવ્યા છે ને? ઓકે. તો ડૉક્ટર સાહેબ આવ્યા છે, બિલ્ડર એક મોટા આવ્યા છે, રિસોર્ટવાળા આપણા બધાના આદરણીય કિરણભાઈ છે કે નહીં? છેલ્લે બેઠા છે. ઓહો, કોઈ રિસોર્ટમાં ન આવે એટલે બધાને લઈ જવાના છો. આપણે સત્સંગ 2 કલાકનો સત્સંગ રાખશું. તૈયાર છો બધા? પણ એઠું નહીં મૂકતા. ઓકે. પછી બીજા આપણે ત્યાં આવ્યા છે એક સરસ હવેલીમાં રોજ સેવા કરે એમના માતુશ્રી ભાનુબેન, એમના ચિરંજીવી ભાઈ મનહરભાઈ પણ આવ્યા છે. તો આ બધા પણ આવેલા છે. તો દરેકને જે પ્રસંગે મળશે. અશોકભાઈ આવ્યા છે. અને દર વખતે જે આવતા તેમાંથી નવા પણ આવ્યા છે. કે આટલા બધા આવે તો અમે એકવાર જોઈ તો જઈએ. મેં કીધું એકવાર નહીં, પછી અનેક વાર થઈ જશે. અને આવી રીતના મને તો આજે જે ગુપ્ત પ્રયાગમાં કથા હતી ગયા વર્ષે ડિસેમ્બરમાં, 14,000 વૈષ્ણવો મોટા મંડપમાં બેસે ને પછી મેં કથા કરી હતી. બોલો ગોવર્ધન. એટલે 14,000 સુધી મારે કેપેસિટી છે. 15 સુધી થતા હોય તો બીજા વક્તાને શોધજો. તો કહેવાનું તાત્પર્ય એ આપણા બધાના આદરણીય પ્રકાશભાઈ પારેખ સાહેબ એ પણ આવ્યા છે. મને કહે કે અમને મુહૂર્ત આપો, આવતે વખતે અમે મનોરથી થઈ જાય. આમ મનોરથી એની લાઈન થઈ જાય છે. એટલે એવું નથી કે મારે બધાને શોધવા પડે. બધા સારું લાગે એટલે કેવા લાગે. આપણે બોલવામાં કેપેબલ હોય તો શ્રોતાઓ તો આવવાના ને આવવાના જ છે. પણ તમને જ બોરિંગ કરવું, કંટાળો આવે. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ બધું મિથ્યા છે, આત્મા જ સાચો છે, એવું પહેલે જ દિવસે બોલવા લાગો તો બધા કહેશો કે આના કરતાં સૂઈ જવું સારું. બોલો ગોવર્ધન. પણ એ બધું આવડવું જોઈએ. માલ સામાન રાખવો જોઈએ. એક મોલ છે, એમાંથી રોજિંદુ પણ સામાન લઈ જાય. કોઈ કહે કે નહીં અમારે આ જોઈએ છે, ભલે મોંઘું હોય તો એ વસ્તુ પણ મોલમાં રાખવી જરૂરી છે. તો એ જોઈતું હશે તો વેદાંતની પણ વાતો કરશું. એમાં શુદ્ધાદ્વૈતવાદ, અચિંત્ય દ્વૈતવાદ અને દ્વૈતાદ્વૈતવાદ એ બધી વાદની વાતો કરીએ તો જેમ ચિન્મય મિશનમાં જે થાય એવું આપણે પણ કરી શકીએ. પણ હમણાં આપણી કેટેગરી પુષ્ટિ માર્ગની રીએ તોય ઘણું છે. બોલો વલ્લભા જય. આવી માંદી જય ન ચાલે. વેદાંત બોલ્યા એટલે તમે અંદર વયા ગયા હતા એટલે પાછા બહાર આવી જાઓ. બોલો વલ્લભા જય. તો આવા સુંદર મજાના સુખદેવજી મહારાજની કથા
સાંભળતા સાંભળતા સૂત મહારાજ કહેવા લાગ્યા છે, સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો, હે ગુરુદેવ, આટલી સુંદર કથા તમે ક્યાં સાંભળી, કોનાથી સાંભળી? તો કે પરીક્ષિત રાજા 7 દિવસમાં મરણપ્રાય થવાના હતા, પરંતુ સુખદેવજીના સમાગમને કારણે પાવનતમ ગંગાજીના કિનારા ઉપર, અહીં નામ છે સુકતાલ ક્ષેત્ર, અને એમાં સૌથી પહેલાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા કહી. અને એ કથા ક્યારે કહી એના સંદર્ભમાં ભક્તિ મહારાણીજીનું આખ્યાન કહે છે. અને એ આખ્યાનમાં 2 બાળકો અકાલે વૃદ્ધ થયા છે. એ વૃદ્ધત્વ કઈ રીતે દૂર થાય? નારદજીએ ખૂબ ઉપાય કર્યો. સામાન્ય ડૉક્ટર બિચારો ટેમ્પરરી 1-2 બાટલા ચડાવી દે, 1-2 નોલેજ જે હોય તે પ્રમાણે કદાચ ટેસ્ટ કરી લે, પરંતુ પછી કે હવે આમને મોટા ડૉક્ટર આગળ, સર્જન આગળ લઈ જવા પડશે. નારદજી કે મારા કરતાં સર્જન સનતકુમારો છે, એના શરણે જઈએ. અને એકદા તુ વિશાલાયામ ચત્વારો ઋષયઃ મલાઃ સત્સંગાર્થં સમાયાતા દદૃશુસ્તત્ર નારદં કથં દીનમુખ બ્રહ્મન કાતે ચિંતાવરીયસી ત્વરિतं ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. નારદજી ફરતા 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 ક્યાં ગયા? તો કે અહીંયા આવ્યા. ન નીચે રહ્યા, ન બહુ ઉપર 4 ધામમાં ગયા, પરંતુ વિશુદ્ધા વસુધા યત્ર સુંદર બદ્રી વિશાલનાથમાં ગયા. અને ત્યાં 4 સનત કુમારોને જોયા છે, જે બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયા. એના નામ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. એવા નાનકડા 5 વર્ષના લાગે, પરંતુ 5-5 હજાર વર્ષ પછી પણ એ આજે બાળકો જ લાગે. કારણ કે એકવાર બ્રહ્માજીએ કહ્યું, બેટા મોટા થયા છો ને, પરણવું પડશે. કહ્યું, પિતાશ્રી મોટા થઈએ તો પરણવું પડે ને, અમે લંગોટ પણ ધારણ નહીં કરીએ. પૂર્વેશામ અપી પૂર્વજાહા. એ નાનકડા નાનકડા 4 બાળકોને જોયા. નારદ મુનિએ સહજ પ્રણામ કર્યા. કહ્યું છે, ઓહો નારદજી, આપ તો ક્યારેય અમારા ધામમાં ન આવો અને આજે બદ્રી વિશાળ ક્ષેત્રમાં આવ્યા? તો કે હા, મને એક વાત સમજાતી નથી. સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે એક સત્કર્મ કરો. ઋષિઓને પૂછ્યું, દેવર્ષિઓને પૂછ્યું, મહર્ષિઓને પૂછ્યું, કોઈએ જવાબ ન આપ્યો. એટલે ઊંચાઈવાળા મહાત્માની આગળ આવ્યો છું, આપ જ સમજાવો. અને ત્યારે 4 સનત કુમારો હસ્તે મુખે કહેવા લાગ્યા, અરે નારદજી, સાવ સામાન્ય વાત છે. અને એ શું સત્કર્મ? બુધૈશ્ચ પૂર્વે નિવેદિતા. એ તો પૂર્વમાં જ કહેવાયું છે. સુકેનાય ત્વયા પ્રોક્તમ. સુખદેવજી મહારાજે જે કહ્યું એ જ કર્મ, એનું નામ સત્કર્મ. અને એ શ્રીમદ ભાગવતજીની કથા. અને એ કથા જો ભક્તિ મૈયાના 2 બાળકો સાંભળશે તો એને યુવાની પ્રાપ્ત થશે. આટલું જાણવા માટે યમુનાજીનો કિનારો છોડી, વૃંદાવન છોડી, ગંગા કિનારે આવ્યા, બદ્રી વિશાળ ક્ષેત્રમાં આવ્યા. કોઈને આપણે કહીએ કે ઓહો અમે તેને હોસ્પિટલાઇઝ કર્યા પછી જીવ્યા, તો આ બધું વાંચીએ પછી આપણને આપણો ઉપકાર નાનો લાગવો જોઈએ. આપણે દાન કર્યું એના કરતાં દાન બલિરાજાએ કર્યું. આપણને ઈગો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે જ મોટું છે, બોલો ગિરિરાજ. પણ આટલા ઉપાય કર્યા છતાંય પણ જ્યારે પરમનન્ટ સોલ્યુશન ન મળ્યું ત્યારે 4 સનત કુમારોને શરણે નારદજી ગયા. નારદજીએ પ્રાપ્ત કરેલા વિચાર ભક્તિ મૈયાને કહેવા માટે પધાર્યા. અને ગંગા દ્વાર સપે પેતુ તટમાનંદદાયકમ. જે ગંગાજીના કિનારે બેઠા છે એનો શબ્દ બોલી અને નારદજી ભક્તિના કાનમાં પેલું જ ગંગા શબ્દ છે. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદદાયકમ. જે તટ આનંદ આપનારો છે. જો સુખમાં અને આનંદમાં ડિફરન્સ છે. ઘરમાં હોય, એસી ચાલતું હોય, સરસ સોફા સેટ હોય, સરસ મજાની ચેર હોય, સરસ નાસ્તો આવતો હોય, તો શરીર શું છે? તો કે સુખમાં છે. અહીંયા કંઈ નથી આવતું છતાંય એ શરીરને શું મળે છે? આનંદ મળે છે. કારણ કે આનંદમાં અને સુખમાં ડિફરન્સ છે. શરીરને શું જોઈએ છે? તો કે સુખ જોઈએ છે. આપણે સુખને અને આનંદને એટલો ખીચડો કરી દીધો છે એટલે સાચો આનંદ પણ સમજાતો નથી. તો એટલા માટે કહે છે કે જ્યારે જ્યારે આનંદવાળા હોય ત્યારે આવા ભગવાનના ગુણાનુવાદ
ગાવાથી, સાંભળવાથી, કહેવાથી એ આનંદની પ્રાપ્તિ થશે. તો ભક્તિ મૈયાને એક સુંદર મજાનો ઉપાય મળી ગયો. પોતાના બાળકોને આમંત્રણ મળ્યું છે કે ગંગા દ્વારના સમીપમાં સુંદર ભક્તિ મૈયાને ત્યાં એક સુંદર આમંત્રણ મળ્યું અને પરીક્ષિત રાજા કથા સાંભળવાના છે, સુખદેવજી કહેવાના છે. દોડી દોડીને બધા આવ્યા. ઋષિઓના નામ લખે. ભૃગુર્વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલદેવનાતૌ રામસ્તથાગાदिसुतश्च शकलो મૃકંડુપુત્રા ત્રિજપીપલાદઃ. ભૃગુ મહારાજ આવ્યા. ભૃગુર વસિષ્ઠ ચ્યવન ગૌતમ મેધાતિથિ દેવલ દેવરાત આ બધા જ આવ્યા. છાયા સુકહ એક સુખદેવજી સ્વયં ને બીજું છાયા સ્વરૂપ આ બધા જ ગંગાજીના કિનારા ઉપર દોડવા લાગ્યા છે. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં દરેક તીર્થક્ષેત્ર આવે ને આવે. પ્રમાણ તો કે ભગવાનનો શ્લોક તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ વસંતિ તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. જ્યાં ભગવાનની કથા ચાલુ થાય ત્યાં તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી આ બધાને કાંઠે જઈએ તો આપણે ટિકિટ લેવી પડે, હોટ બુક કરવો પડે અથવા હોટેલ બુક કરવી પડે. પણ આ બધું કરતાં પહેલાં જ્યાં છીએ ત્યાં 2 અધ્યાયનો પાઠ, 1 અધ્યાયનો પાઠ, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા કૃષ્ણાય નમઃ એટલું બોલો તો સત્સંગ થઈ ગયો. પુસ્તક બંધ કરી દો. બોલો ગોવર્ધન જય તો બોલવી પડે. બોલો ગિરિરાજ. વાહ, નાસ્તો તો બરોબર કર્યો છે ને? આજે શું હતું? હે? હા, ઘણાને નાસ્તાનો શોખ હોય અને ઘણાને નાચવાનો શોખ હોય. તો બે છે અહીંયા. તો નાસ્તા પાછા ત્યાં નહીં જતા, નાચતા અહીં આવવાનું છે. એનું નામ નાસતો. તો ભગવાનની આવી કથા સાંભળતા ખૂબ આનંદ આવ્યો અને ભક્તિ મૈયા આવા ગંગાજીના પ્રાંતમાં દોડતા આવ્યા. જ્યારે નારદજીએ જોયા ત્યારે વૃદ્ધ હતા, પણ ભક્તિ મૈયા આગળ છે, પાછળ જ્ઞાન છે, વૈરાગ્ય છે. આધ્યાત્મિક અર્થ સમજીએ. જ્ઞાન અને વૈરાગ્ય જો ભક્તિ નહીં હોય તો થોડું શુષ્ક જીવન બનાવી દેશે. બહુ નોલેજ આવી જાય ને પછી ઝારીજી ભરવામાં માને નહીં, મિશ્રીમાં માને નહીં. આવું બધું શું છે? તો કે નહીં, અહમ આત્મા બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ શરીર છે એ કાંઈ નથી. વાસાંસી જીર્ણાન યથા વિહાય. એક ભાઈ તો ગીતામાં શ્લોક મહાત્માના મુખેથી સાંભળ્યો. કહ્યું કે જે શરીર છે અગ્નિ એને જલાવી શકતો નથી, પાણી એને ક્યારેય ભીંજવી શકતું નથી, પવન એની સૂકવી શકતું નથી. ઓલી બિચારીને એમ કે તાજો વેદાંતિ છે ને, થોડુંક સાચવી લઉં. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, 5મે દિવસે અગરબત્તી કરતા હતા ને, દીવા અગરબત્તી, ત્યારે આવ્યો, અરે રે આ શરીરને છે અગ્નિ જલાવી શકતી નથી. હાથમાં દીવાસળી હતી, દીવો પ્રગટાવવાને બદલે ઓલાને અડાડ્યો. અરે રે શું કરી રહી છો? તમે તો કહો છો કે આ છે આત્મા છે, શરીર જુદું છે. તો કે આ બધું તમને હજી ખબર નથી? તો કે ના અંદરથી ઉગી ગયો છે, બહારથી હજી પૂગ્યું નથી. બોલો ગિરિરા. એટલે બહુ આમાં બધામાં ઉતાવળ કરવી નહીં. કારણ કે અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યસોસ્ય એવ ચ નિત્ય સ્વાગતસ્થાણુ અચલોયમ સનાતન. થોડુંક સનાતન ધર્મને એક જોઈ કરતા એક પરિસ્થિતિ આવી જાય એ જુદી વાત છે, પણ એ પરિસ્થિતિમાં છે એવો અહેસાસ પણ કરવાનો નહીં. અમને તો સગુણ સાકાર સ્વરૂપ જોઈએ. આવા સુંદર ભક્તિના મહિમા કયું છે. તો જ્ઞાન અને વૈરાગ્ય હોય પણ ભક્તિ નહીં હોય તો જ્ઞાન વૈરાગ્ય પાંગડા છે, અર્થાત શુષ્ક છે.
પણ ભક્તિ હશે તો જ્ઞાન વૈરાગ્ય એની પાછળ દોડશે. અને એ દોડતા દોડતા ચિત્ર જે જોયું, આગળ ભક્તિ છે, પાછળ જ્ઞાન અને વૈરાગ્ય દોડી રહ્યા છે. એ જ્યાં છીએ ત્યાં થોડીક ભક્તિ કરવાની. અને ભક્તિ કરીએ ત્યારે કેવા થઈને કરવાનું? હું અને ભગવાન બે એક છીએ, એક પોઝિશન એવી હોય. પછી કે ભગવાનમાં જ હું છું. અને ત્રીજા નંબરમાં કે ભગવાન અને હું બે તલ્લીન બન્યા છીએ. ભક્ત કહે છે તું એ જ હું છું, હું એ તું છો. અને પછી કે આપણે બે એક છીએ. જેમ પરણીએ ત્યાર પહેલાં એકલા હતા, પછી ધીરે ધીરે બે થયા, પણ કાલાંતરે એકને તો જવું જ પડે. એ શું છે તો કે આખું વેદાંત છે. અદ્વૈતમાંથી દ્વૈતમાં, દ્વૈતમાંથી અદ્વૈતમાં અને પાછા અદ્વૈતમાં. એનું નામ લગ્ન સંસ્કાર સંપન્ન. પહેલાં એકલા હતા, પછી સાથે મળ્યા, પછી એમાંથી એકોહમ બહુશ્યામ, એકમાંથી એક બાળક થયા, એક દીકરી થઈ, એક દીકરો થયો. એકોહમ બહુશ્યામ આખું વેદાંતની પરિભાષા. એનું નામ તો આખા શુદ્ધાદ્વૈતવાદ બતાવે. આપણે ત્યાં બહુ છોડવાની બધી ના પાડી છે કે મહાપ્રભુજી મારો જીવ છોડી નહીં શકે. ગાડી છોડી દો, બંગલા છોડી દો, સોનાના વાસણો છોડી દો, પરંતુ કૃષ્ણાર્થમ તદ પ્રયુંજીત. કૃષ્ણો નર્થસ્ય મોચક. ઘરનું નામ રાખો તો કૃષ્ણાશ્રય રાખો, ગિરિરાજ નીલા નામ રાખો, નિકુંજ નાયક એવું નામ રાખીએ. એટલે આપણું હોય તો આપણને ઈગો આવે ને, પણ આપણે આપણા નામથી કરીએ પછી વેચવો પડે. બોલો ગિરિરાજ. પણ ભગવાનના નામનું હશે તો એ નામને સાર્થક કરશે. આમ કરતાં કરતાં ભક્તિમય આગળ દોડે, પાછળ જ્ઞાન અને વૈરાગ્ય દોડે. થોડી જ વારમાં આવા સુંદર કિનારો આવ્યા. નવકોમલ વાલુકા. ક્યાંક ગાલીચા બિછાવવાની જરૂર નહીં, કારણ કે એટલી સુંદર મજાની રેતી છે, ગાલીચા જેવી કોમળ. ત્યારબાદ શું છે તો કે એક વૃક્ષ છે. ચંદરવા બાંધવાની જરૂર નહીં. એક વૃક્ષોની છાયામાં એક ઋષિમુનિઓ બિરાજમાન થયા. અને એવા બિરાજમાન થયા અને ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા. એ કથાનો ઇતિહાસ બતાવે. કયું આ કથા ગુરુદેવ કોઈ સાંભળે છે પુણ્યશીલ એને તો પુણ્ય મળે. કોઈ પાપાચારી, દુરાચારી, વ્યભિચારી હોય, એણે કથા સાંભળી હોય ને એને કથા મુક્તિ મળી હોય, એવી કોઈ કથા ખરી? અને તે સમયે બીજા 3 અધ્યાયમાં દ્રષ્ટાંત બતાવતા કે એક માતા અને પિતાશ્રીનું નામ આત્મદેવ છે. ધૂંધળી એની પત્નીનું નામ છે. એને ત્યાં 2 બાળકો થયા. એકનું નામ ગોકર્ણ છે અને એકનું નામ ધુંધુકારી છે. કયું ગુરુદેવ અમને ડિટેલમાં સમજાવો. કયું આત્મદેવ બ્રાહ્મણ, વેદાંતથી પારંગત થયેલા, પરંતુ એકવાર ઈચ્છા થઈ મારે ત્યાં પારણું બંધાય તો સારું. એના માટે ઉપાય ઈલાજ બધા જ કરવા લાગ્યા. ભાગ્યમાં જે સુખ નથી લખ્યું, ગમે તેટલા ઉદ્યમ કરશું છતાંય તે સુખના અધિકારી છીએ જ નહીં. અને જેટલું દુઃખ લખ્યું હશે એ દુઃખી થયા વિના ચાલશે નહીં. આવી રીતના પંડિત હોવા છતાંય એકવાર પુત્રેષણા કરી અને ઘરમાંથી બહાર નીકળી ગયા. કૂવા કાંઠે જઈ આત્મવિલોપન કરવા જઈ રહ્યા. સાધુ સંન્યાસી આવીને હાથ પકડીને કહેવા લાગ્યા, અરે મૂર્ખ, આવો સુંદર દેહ મળ્યો, ભારત વર્ષમાં જન્મ, એમાંય બ્રાહ્મણને ત્યાં જન્મ, એમાંય વેદાંત ભણીને આત્મહત્યા શા માટે? તો કે પુત્ર શણા છે, પુત્ર થતા નથી. જેને પાણી પાઉં છું એ વૃક્ષ સુકાઈ જાય. ગાયોને આગળ જાઓ તો ઘાસ ગાયો ખાતી નથી. આટલા વંદ્યત્વ છે અને લોકો નિંદા કરી રહ્યા. કયું ઉપાયમ પરમ કિંચિત, બીજો કોઈ ઉપાય કર. અને તે સમયે સંત મહાત્મા બહુ કરુણ અને પોતાની જોલીમાંથી એક ફળ આપ્યું. એ તદ ભક્ષયતે પત્ન્યા તેન પુત્રો ભવિષ્યતિ. આ ફળ આપું છું, તારી પત્નીને ખવડાવજે. બોલવામાં અને જ્યારે જે સુંદર બોલ્યા હોય એમ જ જો ન કરીએ તો પછી ફળ મળતું નથી. હાથમાં આવેલી ફળ જોઈ ધૂંધલીએ તો સ્વીકાર્યું, પરંતુ કયું પત્નીની ઉપર વિશ્વાસ રાખ્યો. આપણે અમુક વસ્તુઓ છે આપણી હાજરીમાં જ કરવી જોઈએ કે આ જે છે દાગીનો એ મારી હાજરીમાં જ મૂકી દે. બોલો ગોવર્ધન. પછી તારો સ્વભાવ બહુ ભૂલકણો છે, અવડા હાથે ક્યાંક મુકાઈ જાય છે. આમ પોતે કરવું જોઈતું હતું કે આ ફળ તું ખાઈ જા પછી હું જાઉં, પરંતુ પત્ની ઉપર વિશ્વાસ રાખી પાણી એટલે હાથમાં આપેલું ફળ ધૂંધલી ખાઈ શકતી નથી. ભગવાનનો પ્રસાદ તો હાથમાં આવે પણ મુખ સુધી મૂકીએ તો પણ ભગવાનની કૃપા હોય તો જ મૂકી શકાય. એક જગ્યાએ સત્યનારાયણની કથા ચાલે અને સત્યનારાયણના શીરો તો બધાને પ્રાય બહુ ભાવે, હે ને?
અને એ શીરો લેવાની 2 વાર ઈચ્છા થઈ તો જ્યારે એક શીરો એક હાથમાં લઈ લીધો, એ હાથ આમ રાખ્યો, બીજો હાથ આમ કરવા જાય ત્યારે જ ઓના પરાતમાં શીરો પૂરો થઈ ગયો. અહીંયા એક નાનકડું કૂતરું આવીને એ લઈ ગયું પાછળના હાથમાં. બોલો ગોવર્ધન. તો આ પ્રમાણે તમને ને મને જો ભાગ્યમાં નહીં હોય તો ભગવાનના કણકા પણ મુખમાં મૂકી શકાતા નથી. હાથમાં આવેલું ફળ ધૂંધલી ખાઈ શકતી નથી, કારણ કે એના વિચાર કુવિચાર થવા લાગ્યા. એકવાર તમને ને મને કોઈના માટે અવિશ્વાસ જાગશે પછી ક્યારેય પણ આપણને એના પ્રત્યે વિશ્વાસ થતો નથી. પ્રમાણ તો કે ગીતાજીના શ્લોકો, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् स्मृतिविभ्रमः. સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ધ્યાયતો વિષયાન પુંસઃ. વિષયોનું ધ્યાન ધરશો તો વિષયવાળી ઇન્દ્રિયો થશે. વિષ્ણુનું ધ્યાન કરશો તો વિષ્ણુમય ઇન્દ્રિયો કેવી છે? નાનકડા બાળક જેવી. કોઈક બાળક અઠીલો હોય, મમ્માને ઊંધિયું કરવાનું છે તો બધી સબ્જીઓ તૈયાર કરે તો ચપ્પુ પણ જોઈએ. રમતો રમતો બાળક હાથમાંથી ચપ્પુ લઈ લઈએ અને પછી એની હાથમાંથી લઈ લઈએ, પછી રડવા લાગે. એવી ઇન્દ્રિયોને થોડીક રડવાની ટેવ છે જન્મ જન્માંતરથી. ઓહો, આજે દાળ હતી પરંતુ મીઠું ઓછું હતું. એ ઇન્દ્રિયો નાનકડા બાળક જેવી છે. ગયા જન્મથી જ એને બહુ સ્વાદમાં વાદ લાગેલો, એટલે આ જન્મમાં પણ એ સ્વાદવાળી. ઘણાને તો દાળ ઉકળતી હોય ને ખબર પડે કે આમાં મીઠું ઓછું જ છે. બોલો ગિરિરાજ. એનામાં કહું છું, દાળમાં. ને એ રીતે સુંદર ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની. પરંતુ અહીંયા વિશ્વાસ ધૂંધલીને થયો. સાધુ સંન્યાસી ઢોંગી હોય, એણે આપેલા ફલથી કંઈ થોડા છોકરા થતા હશે એમ કરીને પોતાની બેનને 2-3 સહેલી હતી, એ જેવી એવી એની બેનપણી. જેવો ભાઈ એવો ભાઈબંધ. આમ કરતાં કરતાં એની સાથે ગઈ. કહ્યું કે આ જો તારા પતિશ્રી લાવ્યા હોય, સાચું હશે તો આપણે ગાયને ખવડાવી દઈએ, સાચું હોય તો એને કંઈક બાળક આવશે. આંગણામાં બાંધેલી ગાય તત્ફલમ ધેનવૈ દત્તમ. એ ફળ ધૂંધલીને ખાવાનું હતું, એવી ગાયને આપી દીધું. અને એક બાજુ પોતાની બેન, અને એને 4 બાળક હતા. એક પાછળ દોડતો હતો, એક આંગળી પકડેલું હતું, એક તેડેલું અને એક પેટમાં હતું. બોલો ગોવર્ધન. કહ્યું કે તારે ત્યાં સંપત્તિ બહુ છે, મારે ત્યાં સંતતિ બહુ છે. પેટે પાટા બાંધી અને મારે ત્યાં બાળક થશે, હું તને પ્રદાન કરી દઈશ. સોદાબાજી થઈ અને પોતાના પતિને છેતરવા લાગ્યા. સમયાંતરે ધૂંધલીને બાળક થયો છે એવી ઘોષણા થઈ. આત્મદેવ બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને બંને બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. સમયાંતરે ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખો બાળક મનુષ્ય જેવો, પણ ગાયના કાન જેવા કાન, એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. એવી 2 તુલસીના છોડ હોય, એક જ વ્યક્તિ પાણી, ખાતર, પ્રકાશ મળી રહ્યો છે, પણ એક તુલસીનો છોડ વન પધારી જાય, એક હરિયાળો બને. ઘરમાં 2 છોકરા હોય, એકને ઠાકોરજીમાં બહુ નિષ્ઠા હોય, પરાણે લાવીએ ત્યારે એક બીજો સંતાન આવે. ત્યારે સમજવાનું કે ગોકર્ણ મહારાજ અને ધુંધુકારી આપણા ઘરમાં જ છે. કથા છે એ વાસ્તવિક આપણા જીવનના દર્શન કરવા માટેની આ કથા છે. ક્યાંક ક્યાંક એવું લાગે એનો સુધારો વધારો આવા પ્રસંગો દ્વારા કરતા રહેવાનું. અને આ સમયે 2 બાળકો મોટા થવા લાગ્યા છે. એક મોટા પંડિત થયા, જ્ઞાની થયા, પિતા અને માતાનું આદેશનું પાલન કરનારા થયા. બીજા દીકરામાં એટલા જ દુર્ગુણો આવી ગયા છે. કોઈ પાપ એવું નથી કે જે ધુંધુકારીએ કર્યું ન હોય. અને એ સમયે આત્મદેવ પોતે વ્યથા કરવા લાગ્યા. કોઈ કહ્યું શું થયું? તો કે પહેલાંય રડતો હતો અને હવે રડું છું. પહેલાં દીકરો નહોતો એના માટે રડતો હતો અને હવે દીકરો આવો છે એના માટે રડું છું. રડાવે તો છે, પહેલાં જ્યારે નથી ત્યારે રડીએ છીએ અને રડીએ છીએ પછી એના માટે રડીએ છીએ. એટલે પ્રાયઃ જેટલું બની શકો એવું લોકલાજની નગરીમાં આવી
અને જેટલું બની શકે એટલા બધાથી તમારે ને મારે દોરડા એટલા બધા બાંધી ન દેવા કે છેલ્લે એન્ડ સમયે પ્રાણ જતા હોય ત્યારે કોઈ છોડાવી ન શકે. હોવું જોઈએ બધાની સાથે સમતોલવાળું. પણ સાચા તો સગા આપણા સેનાજી બાવા છે, એની સાથેનું રિલેશન તાદાત્મ્ય રાખવાનું. આવી રીતના આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી આ સંસારમાં સુખ પુત્રમાં નથી. મેં તો પુત્રેષણાને કારણે કેટલા મારે પાઠ કરવા જોઈતા, પૂજા કરવો, એ બધું ગુમાવીને આના માટે મેં કર્યું અને રડવા લાગ્યા. ગોકર્ણ મહારાજ સામેથી આવ્યા. 2 શ્લોકમાં જે ગાયું એનું નામ ગોકર્ણ ગીતા. 4થા અધ્યાય 5મા અધ્યાયના શ્લોકો બતાવે. દેહે સ્થિમાં સરુધિરે ભીમતિં ત્યજત્વં જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચ. પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠઃ. સુંદર મજાનો શ્લોક બોલે. હે પિતાશ્રી, શેના માટે રડીએ? આ દેહ માટે રડો છો. દેહમાં તો શું છે? દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ. એમાં માંસના લોચા છે, એમાં હાડકાં રહેલા છે. અને સવારે ખાધેલું અન્ન સાયંકાલે જોવા જેવું નથી હોતું, એની દુર્ગતિ થાય. હે પિતાશ્રી, આ બધું ભૌતિકવાદ છે. એમાં કરતાં સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ભગવત સેવા કરો. 60 વર્ષ પછી આપણે 6 વસ્તુ છોડી દેવાની. 0 થઈ જાય એનું નામ સિનિયર સિટીઝન. બોલો ગોવર્ધન. 60 વર્ષ પછી અંધકાર છોડી દેવાના, અહંકાર છોડી દેવાના, અલંકાર છોડી દેવાના, પ્રતિકાર છોડી દેવાના, જેટલાને તિરસ્કાર કર્યો એ બધા છોડી દેવાના. પછી આવી જ કાર જોઈએ એ કાર પણ છોડી દેવાની. બોલો ગોવર્ધન. અને 2 જ કાર રાખવાનો, એક તો ઓમકાર અને સ્વીકાર. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા મહારાજે 2 શ્લોકમાં ગીતાના વચનો જે છે એવા સુંદર વચનો પિતાશ્રીને કહ્યું. ભારત દેશ મહિમાવંત છે. નાનકડા બાળકોમાં પણ કંઈક સારું હોય તો એક્સેપ્ટ કરવું. આપણે ત્યાં હિતોપદેશની વાતો આવે અને એની અંદર બાલાનામ અભિ સુભાષિતમ ગ્રાહ્યમ. બાળકમાં પણ સુંદર બોલવાની છટા હોય. માતા ડેડીને ઘણીવાર કહે કે ડેડી ડેડી, આજકાલ તો એવું છે કે ફોન રાખીએ અને કાન ઉપર રાખીને વધારે વાત કરીએ તો ફોન વિસ્ફોટ થાય છે. બોલો ગોવર્ધન. પછી થોડી થોડી ફોનમાં વાત ઓછી કરી નાખવાની. અનાયાસ તમને મને બિઝનેસની માઇન્ડમાં કલાકો સુધી જે વાતો કરીએ છીએ એને કારણે પછી એ કાનના ધર્મ જતા રહીએ. પછી ગમે એટલી કૃષ્ણની કથા કાનમાં જાય, કાન કોબર સુધી પહોંચે જ નહીં. બોલો ગોવર્ધન. એટલે અમુક સમયે લિમિટેશન કરી દીધું. 60 વર્ષ સુધી બધું કર્યું, પછી ડાયા થઈને બધું. કારણ કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે દીધેલા કોલ સહુ ભૂલી ગયા. 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 જૂઠી માયાને મોહ
મહારાજ પિતાશ્રીના આંખ ખોલાવી દે છે. ઘણીવાર આંખ ખોલાવનાર ધક્કો મારનાર યોગ્ય હોય તો એ ધક્કો પણ ભગવાન સાર્થક કરે છે. ધ્રુવ પ્રહલાદે ત્યજી જનેતા નવ ત્યજ્યું હરિનામ રે. હરિના માર્ગે જે ધક્કો મારે એ આપણા માટે શ્રેયસ્કર છે. આમ કરતાં ગોકર્ણ મહારાજના શબ્દ હૃદય સુધી પહોંચી ગયા અને કહેવા લાગ્યા, હા બેટા, આજથી હું ઘર છોડું છું, ઘરમાં સંબંધો છોડું છું અને નિત્ય પોતાના ગામની સરિતાના કિનારે જ્યાં સુધી પ્રાણ રહ્યા ત્યાં સુધી દસમસ્કંદનું પારાયણ કર્યું. નિયતમ દસમસ્ય પાઠાદ શ્રી કૃષ્ણમાં પનિયતમ દસમસ્ય પાઠાદ. દસમસ્કંદનો પાઠ પૂરો થયો. આ બાજુ ભગવાને દર્શન આપ્યા અને છેલ્લો પ્રાણ નીકળી ગયો. કંઈક એક પાઠ એવું રાખીએ કે જે પાઠ પૂરો ન થાય ત્યાં સુધી ભગવાન પણ એમાં શ્વાસને કમી ન કરી શકે, પણ આપણો પ્રચંડ એવો સુંદર ભરોસો હોવો જરૂરી છે. આત્મદેવનું કલ્યાણ થયું. ઘરમાં હવે 3 વ્યક્તિ ગોકર્ણ, ધુંધુકારી અને ધૂંધલી રહ્યા. ગોકર્ણ મહારાજ કહ્યું, પિતાશ્રી ઘરમાં ભાગ્યવાન હતા, ધર્મશીલ હતા. જે ઘરમાં ધર્મ નથી હવે ઘરમાં રહીને શું કામ? તીર્થાટનમાં નીકળી ગયા. ઘરમાં બચ્યા તો 2 વ્યક્તિ, ધુંધુકારી અને ધૂંધલી. બાપ અને દીકરો 2 ચાલ્યા ગયા. માં દીકરો છે 2 ઘરમાં રહેવા લાગ્યા. હવે તો ધૂંધલીને અફસોસ થવા લાગ્યો. કેવા લાગ્યા છે, એ બેટા કેટલા પાપ કરી. આ કાયામાં માયા એટલી બધી રહેલી છે. પાયામાંથી એ દૂર ત્યારે જ થશે જ્યારે ભગવાનની છાયા હોય. કાયામાં માયા રહેલી છે, પાયાથી રહેલી છે, પણ કોઈ સંત પુરુષની, કોઈ ભગવંતની એમાં છાયા મળે ત્યારે જ આ બધામાંથી આપણે નીકળતા હોય. આમ કરતાં કરતાં એકવાર ગણિકાઓના સંગમાં રચ્યો પચ્યો રહેલો અને એ સમયે પોતાનો પ્રાણ ચાલ્યો ગયો. આ બાજુ પોતાના માતુશ્રીએ પણ કૂવામાં પડીને આત્મવિલોપન કર્યું છે. છેલ્લે તમને સંસાર છે એ ભગવાન આગળ તો જઈ શકાયું નથી, પરંતુ છેલ્લે તમને મને ક્યારેક એવા વિચાર આવે, સુસાઇડ કરી લેવું છે. સમજવાનું કે ધૂંધલીનો વિચાર આવ્યો છે. જીવન અને મરણ ભગવાનના હાથમાં છે. ગમે તેટલા કષ્ટ હોય 1 જ જન્મમાં પૂરા કરી લેવાના. આત્મહત્યા કરીએ તો 7 જન્મ સુધી પાછા એની અવસ્થામાં રહેવું પડે. બોલો ગોવર્ધન. એટલે બહુ કદાચ કે અમારા તો સાસુબાનું બહુ દુઃખ છે, અમારા ઘરવાળાનું દુઃખ છે, 1 જ જન્મમાં ભોગવી લેવાનું. કહ્યું કે આ જન્મમાં મળ્યા, હવે આવતા જન્મની વાત. આવતા જન્મમાં એક પતિ પત્ની પરણીને આવ્યા મંદિરમાં. પછી ઠાકોરજીની બહાર જઈને બેઠા, વાતો કરે. તે ઠાકોરજી આગળ શું માર્યું? કહ્યું ઘરમાં તારું ચાલવાનું છે, તું પહેલાં કે. અને છોકરી કહેવા લાગી, મને 7 જન્મ સુધી તમે મળો એવું મેં માંગ્યું. દીકરાને પૂછ્યું, તમે શું માંગ્યું? તે સમયે કહેવા લાગ્યો, મારો આ 7મો જન્મ હોય. હજી તો પરણા અને પહેલે દિવસે ઠાકોરજીમાં આવ્યા. લોકોમાં બધું જ છે, પણ સહનશીલતા જતી રહી છે. નાની દીકરી હોય એની ઘટપણ આવે ત્યાર પહેલાં એનામાં 2 સુંદર મજાના મજબૂત હતા. બેટા, સવન અને શ્રવણ 2 વસ્તુ છોડવાની. સહન કરતા રહેવાનું અને શ્રવણ કરતા રહેવાનું. ઘણી જગ્યાએ એટલા સુંદર દીકરી દીકરા હોય તો ભગવાનમાં પણ માને. સંસારમાં બહુ એટલું ભગવા પહેરીને રચ્યા પચ્યા રહેવાનું નથી. બધું એન્જોય કરો. એટલે તો જગતગુરુ મહાપ્રભુજી કહે છે, સોનાના સુંદર મજાના વાસણમાં ભગવાનને સોનેરી વરખ વાળો સુંદર મજાનો મોહનથાળ ધરો. પણ એ મોહનનો મોહનથાળ હોવો જોઈએ, મોહવાળો ન હોવો જોઈએ. મોહ હશે તો મોહન દૂર છે, અને મોહન હશે તો મોહ દૂર થઈ જશે. એકને તો છોડવું જ પડશે. મુંબઈથી આવતા હોય ત્યારે ધીરે ધીરે મુંબઈ દૂર થવા લાગે અને હરિદ્વાર નજીક આવવા લાગે. જ્યાં જઈ રહ્યા છીએ નજીક, એમ ભગવાનની આગળ જઈએ ત્યારે મોહ છે, સંસાર છે, એ થોડોક પાછળ રહી જાય છે અને ભગવાન છે થોડા નજીક આવે છે. કોને છોડી અને કોના તરફ જઈ રહ્યા છીએ એ તો આપણા હાથની વાત છે. આમ કરતાં કરતાં આત્મદેવ બ્રાહ્મણ છે એ ગયા. ત્યારબાદ ધૂંધલી ગઈ. ધુંધુકારીનો નાશ થયો. પ્રેત યોનિમાં આવ્યો છે. કોઈ પણ એવું પાપ નથી કે જે ધુંધુકારીએ ન કર્યું હોય. 100 પ્રકારના પાપ હોય, એમાંથી 25% આપણે બચ્યા તો 75 કરવાનું કહું છું એવું નહીં માનતા. પાછા કહેશો કે આ પાડી છે. બોલો ગિરિરાજ. પણ આપણામાં 25% ઓછા પાપ છે એવું જાણીને ભગવાન કહેશે કે ઓહો, તો પાસિંગ માર્ક તો ખરા જ. એમ કરી એકવાર ગોકર્ણ મહારાજ તીર્થાટન કરીને ઘરના આંગણામાં સૂતા છે. પ્રેતના
સ્વરૂપમાં આવેલો ભાઈ કહેવા લાગ્યો છે. ગોકર્ણ મહારાજના કાનમાં અવાજ જાય અને કહેવા લાગ્યો છે, હું તારો ભાઈ છું અને મને પ્રેત યોની મળી છે. કહ્યું છે તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું છે. અને તે સમયે પ્રેતના અવસ્થામાં બોલતા બોલતા કે ગયા શ્રાદ્ધ સતેનાપે મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ પરમ કંચિત્વં વિચારય સાંપ્રતમ. ઉપારમ અપરમ કિંચિત. ગયા શ્રાદ્ધ 100 કરશો તો પણ મારું પાપનું પલ્લું એટલું ભારે છે, એના કરતાં કોઈ ભારે કોઈ સાધન હોય તો એ શોધી આવો. અને તેવા સમયે ગોકર્ણ મહારાજ કહે, મોડી રાત્રે આવ્યા છો, અત્યારે સૂઈ જાઓ. કયું પ્રેત યોનિમાં કંઈ સુવાતું નથી, કંઈ સહન થતું નથી. તો કે પાપ આટલા બધા શું કામ કર્યા, જે સુવા ન દે, જે સ્યાંય ઠેકાણે બેસવા ન દે. અને આ સમયે કહેતા કહેતા પછી આપણી આંખ ઉઘડે છે કે મને આ સુંદર મનુષ્ય દેહ, એમાંય ભારતમાં દેહ મળ્યો, એમાંય વૈષ્ણવને ત્યાં જન્મ મળ્યો, પરંતુ મારાથી કંઈ થઈ શક્યું નહીં. એ સમયે પોતે ગોકર્ણ મહારાજ ચિંતિત થયા. બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાન ઉદય થયા. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરે મહારાજ કહેતા, બીજા બધા દેવતાઓ છે કે નહીં એ કદાચ તમને એવું લાગતું હોય, પણ કઈ કારના માટે પ્રત્યક્ષ દેવતા એનું નામ સૂર્યનારાયણ ભગવાન. એને જ્યારે સુંદર બ્રહ્મ મુહૂર્તમાં જાગી, સ્નાન વગેરે કરી, ઉત્તમ વસ્ત્ર પરિધાન કરી, ચાંદીના હોય તો ચાંદીના કલશમાં, નહીતર પછી તાંબાના કલશમાં જલ લઈ સૂર્યને અર્ઘ્ય આપો. 3 મિનિટ જે સોલ્યુશન છે, સમસ્યા છે, બોલો. 3 મિનિટમાં સૂર્યનારાયણ એના જ્ઞાનતંતુ દ્વારા બુદ્ધિની સાથે કનેક્ટેડ કરી અને એવું સુંદર મજાનું સોલ્યુશન આપશે જે કોઈ તમને ન આપી શકે. એવા સૂર્યનારાયણ પ્રતાપી છે. ગોકર્ણ મહારાજે આવી સુંદર મજાની વિનંતી કરી. સૂર્યનારાયણ કહ્યું છે કે તારા ભાઈને માટે બીજા બધા જ સાધનો છે એ નિરર્થક છે. એક ભાગવતજીને માટે કરો અને દિવ્ય ભાગવતજીનું પારાયણ કરો, એનાથી એમનો સુંદર મોક્ષ થઈ જશે. થોડાક સમયમાં ગોકર્ણ મહારાજ પોતે વ્યાસાસનમાં બિરાજી પોતાના ભાઈના માટે કથા ચાલુ કરી. એક 7 વાંસનો કંઠ આવે અને એ વાંસની અંદર એક એક ગ્રંથિમાં એક એક દિવસે વિલોપન થવા લાગ્યું. 7 દિવસ પૂરા થયા, ગ્રંથિ વિભેદન થઈ, એમાંથી દિવ્ય પુરુષ બહાર નીકળ્યો. અને તે સમયે બધા સુંદર કહેવા લાગ્યા, આ વિમાન કોના માટે આવ્યું? કયું? ધુંધુકારી માટે. ભગવાનના પાર્ષદો આવ્યા, ધુંધુકારીને વિમાનમાં બેસાડીને લઈ ગયા. મને ઘણા કહેતા હતા કથામાં વિમાન આવે. મેં કીધું હા, અમારે તો પહેલાં જ વિમાન આવી ગયું, બોલો ગોવર્ધન. એમ તો કે આપણે બધા એરપોર્ટથી અહીંયા આવ્યા એટલે પાછું વિમાન જ આપણને આવ્યું ને. બધાને તો કથા પછી મળે, પણ આપણે પાર્લાવાળા, મુંબઈવાળા, ભાગ્યશાળી, રાજકોટવાળા, અમદાવાદવાળા કે આપણને બધાને પહેલાં ભગવાને ફ્લાઇટ મોકલી દીધી અને પછી આપણને કહે છે. આવી રીતના સુંદર મજાના ભાવાન્વિત થયા. પછી તો કંઠમાં રહેલા વારંવાર ભગવાન વૈકુંઠાધિપતિએ ધુંધુકારીની ગોદમાં લીધા. કહ્યું, બેટા તારા જેવી કથા કોઈ સાંભળી નથી. 7 દિવસ ધુંધુકારીએ કથા સાંભળી. જેમ પીરસનાર હોય રસિયા હોવા જોઈએ. રસ પીરસીએ ત્યારે એક પણ બૂંદ બહાર ન પડે, દૂનામાં પડે અને કંઈ પણ વેસ્ટેજ જાય નહીં. દૂનો પણ બરોબર હોવો જોઈએ. એમ કથા રસ છે, ભાગવત એક રસ છે. વક્તા છે એ શું છે? તો કે ભગવાનનો ચમચો છે. ચમચો થવું હોય તો એ ભગવાન ન થવાનું, બોલો ગોવર્ધન. અને જે શ્રોતાઓ છે એના કાન એ દૂના જેવા છે. એની કાનમાં એવા સુંદર મજાના પીરસીએ કે પીરસતા પીરસતા એ રસિક બની જાય, ક્યારેય પણ એનો રસ જાય નહીં. અને એ રસને જાણે છે સુખદેવ જોગી. એ રસને જાણે છે સુખદેવ જોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો
આમાં તો જોગી બનીએ યા તો યોગી બનીએ તો પણ સરસ, પણ સંયોગી બનીએ તો પણ આ રસને પ્રાપ્ત થાય છે. સારું કાર્ય હોય એમાં સંયોગી બનીએ, સત્સંગી બનીએ, વૈષ્ણવી બનીએ તો પણ જે રસ સુખદેવજીને મળ્યો એવો જ રસ આજે આપણને પ્રાપ્ત થતો હોય છે. આમ સુંદર મજાના ભાવથી કથા સાંભળી ધુંધુકારી મહારાજનો ઉદ્ધાર થયો છે. ભાગવતજી કેવલ મરેલાનો ઉદ્ધાર કરે તો ભાગવતજીનું ફલ શું કહેવાય, પરંતુ જીવતાને ભગવાન શું આપે તો કે એને બિઝનેસમાં ક્યારેક કોઈ ન મળતું હોય તો એને સુંદર ગતિ આપે, દોડવાની શક્તિ આપે, જ્યાં સુધી છીએ ત્યાં સુધી ગતિ આપે, પછી મતિ આપે, અને જ્યારે દેહાવસાન થાય પછી સદગતિ આપે. ત્રિવેણી સંગમ એનું નામ ભાગવતજી. છીએ ત્યાં સુધી ગતિ આપે. ચાલી ન શકવાનું હોય તોય પુષ્ટિમાર્ગવાળા તો માજી બહુ પાવરફુલવાળા હોય, નાથ દ્વારા ગયા હોય ને તો બહારથી આપણને ઝાપટિયા જે લે ચલીએ માજી દર્શન કરવાતા હોઉં, પણ અંદર જાય પછી એટલા મોટા કોણી આપણને મારે તો આપણી સાઈડમાં થઈ જાય. બોલો પરંતુ પુષ્ટિ માર્ગનું આયુષ્ય થોડું રિવેશમાં જાય, કારણ કે રોજ ઠાકોરજીને બદામ, કાજુ, પેસ્ત્રીવાળું દૂધ, અને પછી આજ તો કાલ દીકરા દીકરીઓ જે હોય એ તો બધાને આ બધું પચે નહીં, એટલે કે મૈયા તું જ પી જા. એક દીકરીને પુષ્ટિ માર્ગમાં પરણાવી, પછી એની દીકરી સાસરેથી પિયર આવી. કહ્યું, માં કેવી જગ્યાએ તે મારું મેરેજ કરાવ્યું છે? તો કે કેમ? તો કે મારી બા તો તોબા છે. ઘણાના બા તોબા હોય ને ઘણાના બા તોબા હોય. બા તો બા છે, બોલો ગિરિરાજ, અને બા તોબા છે એટલે સમજી જવાનું કે હવે આપણે તો આજનું કાચું કામ છે. એમ કરી અને દીકરી ફરિયાદ કરવા લાગી. પોતાની મમ્માને તો થાય ને, દીકરી એ તો ખરતું પાન છે, કાલ સવારે વહી જશે. તો કે ના ના, ખરતું નથી, લીલું છમ પાન છે. રોજ મજાના સોભાગસૂંઠ ખાય છે, સોભાગસૂંઠ ઉપર એક ગ્લાસ પી જાય છે. રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ગોકર્ણ મહારાજ ધુંધુકારીનો ઉદ્ધાર કરે. છઠ્ઠા અધ્યાયમાં સુંદર મજાનું ભગવાનનું કથા ક્યારે કરવી, કેમ કરવી, એના સુંદર મજાના નિયમો બતાવ્યા. એ નિયમોની અંદર વક્તાની ચોઈસ કરવાની, જેનામાં 6 ગુણ હોય એવો વક્તા. વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણને ત્યાં જન્મેલો. બીજા નંબરમાં વિષ્ણુનો ઉપાસક હોવો જોઈએ. ત્રીજા નંબરમાં એ સુંદર વેદ શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, અને પોતાના સુંદર દ્રષ્ટાંત આપવામાં કુશલ. આવા 6 ગુણ જેનામાં હોય એવા વક્તા હોવા જરૂરી છે. વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહ. અતિ નિસ્પૃહ વક્તા હોવો જોઈએ. કોઈ આપે તો લઈ પણ લે, કોઈ કહે કે અમારા તમારે વસ્ત્ર પહેરવાના છે પહેરી લે, કોઈને ખોટું ન લાગે એવું બોલે જ નહીં. બોલો ગોવર્ધન. કોઈ કહે કે અમે તમારા માટે જુદા જુદા ઉપરણા બનાવ્યા છે તો આપણે એ ઉપરણા લઈ લેવાના, અને ઉપરણા લીધા પછી ઠાકોરજી આગળ જઈએ ત્યારે એનું ઉપરાણું લેવાનું. ઠાકોરજી એના જેવા કોઈ નથી, એને શરણે લઈ લેજો. બોલો ગોવર્ધન. એક ઉપરણું કેવું કામ કરે છે તો કે ઉપરનો છે અને અંદર સુધી પહોંચાડે છે. આમ ઉપરનો કહેવાય, હિન્દીમાં ઉપરના કહેતા. આ કોને? તો કે ઉપરના હે, ઉપરથી આવે. ઘણા કે બહુ ભેગા થઈ ગયા, હવે નથી જોતા. બોલો ગિરિરાજ. હવે પાછું ચાલુ કરી દેજો, પાછા આવી જવાનું, અને પાછા ક્યાં કેવા મનોરથ હોય તો ત્યાં સરસ મજાની શોભામાં અભિવૃદ્ધિ કરે. તો ઉપરનો છે એ તમને મને અંદર સુધી લઈ જશે, એનું નામ ઉપરનો કહેવામાં આવે. એવા ઠાકોરજીને ઉપરના બહુ વહાલા, એવા ઠાકોરજીને પાક પીછોડા બહુ વહાલા, એ ઠાકોરજીને ગુંજાની માળા બહુ વહાલી, એ ઠાકોરજીને ગાય બહુ વહાલી, એ ઠાકોરજીને ગોપીઓ બહુ વહાલા, અને વધારે તો આપણે વહાલા, એના પ્રાણ કરતાં પણ વધારે વહાલા. પ્રમાણ તો કે બહુ પ્રસિદ્ધ ભજન, મને પ્રાણ થકી વૈષ્ણવ વાલા, મને પ્રાણ થકી
नित्य करता श्रीनाथ जी ने काना रे वाला, नित्य करता श्रीनाथ जी ने काना रे वाला। मैं तो वल्लभ प्रभु जी न खीरा છે દર્શન મારું મોઈ લીધું મન કે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। તો ભગવાનને કોણ વાલા? તો કે ભગવાનના ભગવદીઓ વાલા, ભગવાનને વાલા ભગવદીય છે અને એ ભગવદીય જે બનાવે એ વધારે વાલા। એટલે આસ્તિકને પણ નાસ્તિકને પણ ભગવાન ન ગણે એટલા વાસ્તવિકને ભગવાન ગમે। કારણ કે આપણે નથી આસ્તિક થવું, નથી નાસ્તિક થવું, વાસ્તવિક થવાનું છે। ભગવાન પહેલાં તમારામાં કંઈ ભાવ નહોતો, કંઈ ખબર પડતી નહોતી, ગતાગમ નહોતી, પરંતુ થોડીક હવે ખબર પડે એ આપણે વાસ્તવિક છીએ। પણ આપણે જ બધું જાણીએ એ કદાચ આસ્તિકવાળું હશે। કાલાંતરે કે આમાં જાઓ તો આમાં વધારે સારું છે, વળી પાછા ધર્માંતર કરવા જ લાગીએ। જ્યાં છીએ ત્યાં થોડાક ભાવને દ્રઢ કરવાનો એ આપણને ભાગવત પરમ ધર્મ શીખવા। ત્યારબાદ ધુંધુકારીનો મોક્ષની કથા કહી છે। આવા વક્તાનું સુંદર મજાનું નિરૂપણ કરી લખ્યું છે। વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ। મોટા પ્રમાણમાં વિસ્તારવાળી જમીન હોય, બધા હરીફરી શકે, સુંદર સૌંદર્ય માણી શકે, તીર્થે વાપી વને વાપી, કેટલા પર્યાય વાંચી શબ્દ કર્યા છે। નહીતર ભાગવત અઠાગ્રહી હોત કે અહીંયા જ કરવાની તો પછી આપણે કરત જ નહીં, પણ છૂટછાટવાળું છે। તીર્થે વાપી વને વાપી, તીર્થમાં કરો, વનમાં કરો, ક્યાંય પણ કરો, અથવા કોઈ દેવાલયમાં કરો। છેલ્લે તો એમ કર્યું કે જ્યાં સુંદર મજાનો તમારો ભાવ થતો હોય ત્યાં આવી ભાગવતજીની કથાને આપણે પ્રાપ્ત કરી એનું સ્થળ નિશ્ચિત કરવાનું। આમ કરતાની સાથે સુંદર એક મનોરથી હોય કે જેના મનોરથના દિવ્ય સંપત્તિના એક પાયની સુંદર ભગવાન અપેક્ષા કરે। પૈસાથી થાય છે એવું નથી। ભાગવતજી એ પૈસાદાર તો ઘણા છે, પણ હજી ક્યારે પણ સત્યનારાયણની કથા, ભાગવતની તો જવા દો, સત્યનારાયણની કથા પણ થઈ શકતી નથી। સંપત્તિ અને સન્મતિ બે હશે ત્યારે જ વિશ્વપતિ આપણો હાથ પકડી અને એ મહાલક્ષ્મીનો વિનિયોગ કરશે। બીજી એક વાત એ છે કે આપણે બજેટ બાંધેલું હશે કે આટલામાં જ કરવું, તો ઠાકોરજી એમ માનવાના પણ નથી। બોલો ગિરિરાજ। કદાચ પાર્ટીમાં કહ્યું હોય કે આટલામાં આપણે પાર્ટી પૂરી કરવાની, તો પાર્ટી થઈ શકશે, પણ પ્રભુનું આટલામાં જ કરવું છે તો એ ક્યારેય પણ દાખલો કે જે ગણિત હોય એ સાચું પડતું જ નથી। ભગવાન કહે છે મારી લક્ષ્મી ઓર લાવ, ઓર લાવ, ઓર લાવ। જેમ ભોગ સામગ્રી ધરી અને પછી ઓર લાવ અને બાજુના ગામનું નામ આન્યોર પડ્યું, એમ ભગવાન આપણી ધન સંપત્તિને અથવા સત્સંપત્તિને ભગવાન એક્સેપ્ટ કરે છે। તમે હું ગિરિરાજ બાવાને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે એવરેસ્ટ કહેવાય। તમારી મારી એવરેસ્ટ જેવી જો રિક્વેસ્ટ હોય તો રિક્વેસ્ટને કારણે ભગવાન એવરેસ્ટ એક બાજુ મૂકી દેશે અને રિક્વેસ્ટને ભગવાન સુંદર સ્વીકાર કરશે। આજકાલના યંગસ્ટર કે આ 4-4 કલાક બેસો તો એ વેસ્ટ છે। મેં કીધું આ વેસ્ટ નથી, આ બધું ઇન્વેસ્ટ છે। શું છે? ઇન્વેસ્ટ કરી રહ્યા। ભગવાન પોતાના ચિત્રગુપ્તને કહેશે ચલ इसका हिसाब निकाल, તો કહેશે કે ઇધર ગયા હે, ઇધર ગયા, ઇધર ગયા। પણ એક પેજ ઉપર ભગવાન પોતે લખેલું હશે કે સુંદર મજાના 2018ની સાલમાં કયું ગામ છે આ? ઋષિકેશમાં। એટલે તમે કીધું કે ઋષિકેશ એમ સીધું નહીં બોલવાનું, કેશ ઋષિ, આપણા બધાના કેશ ઋષિ જેવા થઈ જાય, એટલે બ્લેક મની બધી નીકળી જાય। બોલો ગિરિરાજ। એને કેસ કહેવામાં આવે ને, અને ઓલા કેસ છે એ ઋષિ જેવા કેસ થઈ જાય, અર્થાત વધી જાય, એનું નામ ઋષિકેશ। ઋષિકાણી ઇન્દ્રિયાણ્યાહો, ઋષિકેશને ઇન્દ્રિયો કહેવાય। અને આપણી ઇન્દ્રિયો અહીંયા આવી અને એક ઇન્દ્રિયો જેમ ગંગા મૈયામાં
દેહને બોળીએ અને તરત જ આપણા બધા જ પાપ નિષ્પાપ બનીએ. એમ કથા પણ એક ગંગા છે. એમાં મનને તરબોળ કરી દેવાનું, એમાં જ્ઞાનેન્દ્રિયને, કર્મેન્દ્રિયને, રસાસ્વાદને એટલું બધું સુંદર તરબોળ કરીએ. વિવાદમાં, વિખવાદમાં, સંવાદમાં બહુ પડ્યા. હવે તો ભગવાન સિવાય કોઈમાં પડવા જેવું છે નહીં. એનું નામ છે કથા. એ વાસ્તવિક જ્ઞાન છે. આમ કરતા એવી કથાકાર અને વિસુધા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ, આવા હરિક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં, શ્રીરંગમાં અથવા તો નાથદ્વારમાં, દ્વારિકામાં આવી કથવાનો આપણો મૂળ હેતુ એ છે કે ત્યાં ત્યાં હોય એટલે બધાને ગામમાં ને ગામમાં જવું આવવું, ટ્રાફિકના મોટા સમસ્યા, અને એમાં પાછા કોઈને કહે કેમ ન આવ્યા તો કે ટ્રાફિક જામ હતો. અહીંયા તમે બહાનું જ ન કાઢી શકો એટલે બધાને પૂછવું પડે કેમ તબિયત નથી સારી, ઓછું ખાઓ એમ કહેવા મળશે. એટલે કહેતાય નહીં તબિયત બગડી છે. બોલો ગિરિરાજ જય. તો બોલો બોલો ગોવર્ધન નાથ કી જય. તો કહેવાનું તાત્પર્ય, તીર્થમાં જઈએ તો 7 દિવસ તીર્થમાં નિવાસ કરવા મળે. અને અહીંયા નિવાસ કરશું તો અંદરની વાસના છે એ નિવાસને કારણે ધીરે ધીરે વાસનાઓ ક્ષીણ થઈ જશે. ત્યાં રહેશું. ત્યાંનું માન કેવું હોય છે, અહીંયા રહીએ આપણે 2 દિવસથી, ઘણા તો 3 દિવસથી છે. ડિફરન્સ કરતા રહેજો કે મુંબઈમાં આ સમય હોય તો ક્યાં હોઈએ છીએ અને અહીંયા છીએ તો આપણે ક્યાં છીએ. ડિફરન્સ કાઢશું તો પણ તમને મને સર્વયું ગણિતનું પ્રાપ્ત થશે કે ઓહો અલૌકિક ધામમાં આવ્યા છીએ. મન શાંતિ, કોઈ જાતનું પેપર નહીં. ત્યાં તો 4-5 પેપરમાં એટલો કચરો આવ્યો હોય, પછી આપણે આખો દિવસ એ જ કહેવાનું પઢા તો ને આજ ક્યાં આવ્યા હે, તો કે હા, લેકિન અહીંયા કોઈને પેપર આવતું જ નથી. બોલો ગિરિરાજ. આવા સુંદર મજાના ધામમાં કથા રાખવી. એમ કરી ઉપવાસ કરવાનું કે, પણ ઉપવાસ કરીએ એવો કરવાનો કે જેથી કરીને કથામાં આપણે આવી શકીએ. કથા પ્રધાન છે, વ્રત ગૌણ છે. પછી ધીરે ધીરે એક સમય એવો આવ્યો, વ્રતને મહાન બનાવી દીધું અને જે મેન છે એને ઓછું બનાવી દીધું. તો કથામાં બેસી શકાય એટલું ફલાહાર લેવાનું કહે છે. આમાં તો ના જ પાડી છે. ઉપવાસવાળાએ શું કરવાનું? ગ્રેતપાનમ પયપાનમ, અડધો શેરનો દૂધનો લોટો પી જવાનો અને 5-7 ચમચી ઘી ખાઈ જવાનું. બોલો ગોવર્ધન. ગ્રેતપાનમ પયપાનમ, ઘીને પાન કરવાનું અને દૂધનું પાન કરવાનું. હવે અહીંયા બધાને આપ્યું હોય તો બીજે દિવસે પછી કોઈને કંઈ ખબર જ પડે નહીં કે આ ઘી હતું કે શું હતું. એટલે આ બધું પણ જવા દેવાનું. આપણા બધાના કદાચ રોજે રોજની કંઈ ને કંઈ ટેબ્લેટો ચાલતી હોય, ડૉક્ટર સાહેબે કીધું હોય થોડો બ્રેકફાસ્ટ લેજો પછી જ ગોળી લેવાની, એ બધાની કાયામાં આ બધું રહેલું છે. પણ તમારે મારે કથા છે એમાં બેસી શકાય એટલું ઉપવાસો વિક્ષેપ કરહ તસ્માત તુ ભોજનમ વરમ. ઉપવાસ હોય અને 24 કલાક કિચન યાદ આવતું હોય, તસ્માત તુ ભોજનમ વરમ, એના કરતાં ભોજન જમી લેવું સારું. ઘણા ચા છોડી હોય ને પછી કે ઓહો તમે ચા પીવો, અમે તો નથી પીતા હો. છોડી એને કેટલા વર્ષ થયા? તો કે 20 વર્ષ થઈ ગયા. તો હજી એ બાંધી જ રાખે છે ને, છોડી દીધું એનો ગર્વ તો છે ને. બોલો ગોવર્ધન. એ યાદ જ ન આવવું જોઈએ. અમે છોડી દીધું અર્થાત આપણે પીને થોડા મોટા થયા છે, નહોતા જ પીતા, પછી પીતા હતા, પછી 20 વર્ષ ઓહો અમે મસાલા માવા ગુટકા છોડી દીધા નથી, હજી મનમાં જ છે. ક્યાં છોડ્યા પછી ક્યારે યાદ ન આવે. એનું નામ સાચો ત્યાગ છે. અને ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. એક સુંદર ગુલાનંદજી મહારાજ થયા અને એને સુંદર મજાનું ગાયું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. થોડોક ત્યાગ કરીએ એની પાછળનો વૈરાગ્ય હોવો જોઈએ. આપણા સિવાય કોઈને ખબર જ ન પડે કે મેં આનો ત્યાગ કરી દીધો છે. આવી સુંદર મજાની ભાવના તમને મને કથા દ્વારા મળે છે. આવી કથાના 6 અધ્યાયમાં સુખદેવજી મહારાજના આગમનના શ્લોકો લખ્યા છે. કેવા સુખદેવજી મહારાજ? અને એના કહેતા કહેતા શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્શ્રવણન પ્રપઠન વિચારણ પરો
ભક્ત્યા વિમુચે નર. અસારે સંસારે વિષય વિસંગા કુલધિયા ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત સુખગાથા તુલસુધામ. કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપતે કુત્સિત કતે પરીક્ષિત સાક્ષી શ્રવણં શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. જોઈને ભાગવતજી ભણતા ભણતા તો કેટલું ભાગવત કઠણ હશે. જોઈને વાંચ્યું હોય, પાકું કર્યું હોય, પછી સમયાંતરે જોઈને માંડ ભણાઈ શકાય એનું નામ ભાગવતી કથા છે. નહીંતર તો બધા જ કહેવા લાગે બોલો ગોવર્ધન. જય તો બોલવી પડે બોલો વલ્લભાધીશ કી જય. એટલે મહાપ્રભુજીને ભાગવતજી ઉપર અગાધ પ્રેમ છે. ઘણા વૈષ્ણવો એવા થયા એને પુષ્ટાવેલી સેવા ન કહી, એને ઠાકોરજી પધરાવી ન દીધા, એને સખડીનું આજ્ઞા ન આપી, કહ્યું તમે કેવલ ભાગવત વાંચો એમાં પણ ભગવાન મળી જશે. તો એક જગ્યાએ નહીં, બે જગ્યાએ નહીં, કેટલી જગ્યાએ બિરાજ્યા? 84 જગ્યાએ બિરાજ્યા. જેને તમે હું આજે શું કહીએ? બેઠકજી કહીએ. 537 વર્ષ પછી પણ આપણને જારીજી ભરવા જઈએ તો મહાપ્રભુજીની યાદ આવી જાય. સારાયણ કરતા કરતા ભાગવતજીના 18,000 શ્લોકો બોલે, પાછી સેવા તો કરે. આપણે તો ક્યારેક કથા હોય ત્યારે સેવા પાછા છોડી દઈએ અને વળી પાછા કહીએ કે ઓ હમણાં ભાગવતજી ચાલે ને એટલે સેવા થોડી બંધ છે. બોલો ગિરિરાજ. પણ મહાપ્રભુજી પોતાની જાતે બાટી પકાવે, પોતાની જાતે અરોગાવે, પોતાની જાતે સેવા કરે. અનવસર દશામાં ઠાકોરજી જ્યારે અનવસર બપોરના 12 થી 4 એ દશામાં ઠાકોરજી પોડતા નથી, અનવસર દશામાં છે. ગોપીઓને ઠાકોરજીએ કીધું હોય કે અહીંયા આવી જજે, અહીંયા મળશું. અજબ કૌરીને માટે રોજ કે ચોપાટ રમવા હું આવી જઈશ, તારે આવી જવાનું. એ મીરાબાઈ અને અજબ કૌરી બે એકાબીજા કઝિન સિસ્ટર છે અને બેયને ભગવાન પ્રત્યે એવો જ સ્નેહ છે. અજબ કૌરીને કાજે મેવાડમાં પધાર્યા, એના માટે ઠાકોરજી મેવાડમાં ગયા કે અજબ કૌરીને ત્યાં મારે આવતા બહુ મોડું થઈ જાય છે અને 1-2 બાજી ઓછી રમાય છે. રમત રમવાના ઠાકોરજી બહુ રસિયા છે. એટલે તો અત્યારે જે દિવસો ચાલે એનું નામ રસિયાના દિવસો. ઓલું રસિયા જવાય કે નહીં, પણ અહીંયા રસિયા જરૂરથી આવવાનું છે. બોલો ગોવર્ધનનાથ કી. તો આવા સુંદર ભાવથી શ્રીમદ ભાગવતજીના 6 અધ્યાયની કથા કહી છે. અને ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ, પોતાના ક્ષેમને માટે અડધો ક્ષણ પણ આવી ભાગવતજીની કથા ભાગીરથીમાં આવવું જોઈએ. કલાક સંભળાય તો બહુ સારું, 2 કલાક એનાથી સારું. વક્તા આવે ને ત્યાર પહેલાં બેસી જઈએ તો વધારે સારું. વક્તા જાય ને પછી જઈએ એ તો અતિશય સારું. બોલો ગોવર્ધન. પણ ઘણા તો કે વક્તા આવે, ધૂન બોલે, મંગલાચરણ કરે ને એમાં 15-20 મિનિટ નીકળી જાય છે. ત્યાં સુધીમાં અમે થોડા મોબાઈલને અંદર મેસેજ આપી દઈએ. બોલો ગિરિરાજ ધરણ કી જય. આમ 6 અધ્યાયનું જે મહાત્મ્યની કથા એનું નામ મહાત્મ્ય. મહાત્મ્ય એટલે શું? ભગવાનના તરફનો ભાવ દ્રઢ કરનારું. એટલે પદ્મ પુરાણમાંથી લઈ અને સુંદર 6 અધ્યાયમાં પોતે પોતાના વખાણ ન કરે. એટલે ભાગવતજીનું મહાત્મ્ય ઇતર પુરાણમાંથી લઈ બીજા કે જ્ઞાના તમે બહુ સારા છો. ઘરના તો બિચારા એને હાથનું ખાવું એટલે તો વખાણ કરે ને. અને ઘણાને પછી ચાનાય વખાણ કરવા, કઢીનાય વખાણ કરવા એકાદ વાર ન થાય તે દિવસે વાટકીઓના ઘા પણ થાય. આ પ્રમાણે તૈયારી રાખવાની. પણ વેદવ્યાસજીએ પોતાની સુંદર કલમને નિષ્પૃહ પ્રમાણે, કલમ અને કમલ એ બે એવા છે કે શેષ શબ્દનો ફરક. કમલને પાણીનો સ્પર્શ થતો નથી. આપણી કલમ છે કાવા દાવાવાળી ન હોવી જોઈએ. એટલે એને સંસ્કૃતમાં કમલમ કહેવામાં આવે છે અને કલમ કહેવામાં આવે છે. તો જ્યારે ફાંસીની સજા મળે તો એ કલમથી સાઇન કરી હોય ને, પછી ન્યાયાધીશ પણ એ પેન રાખતો નથી. એની ટાંકને બધાને તોડી નાખે છે, કારણ કે આ પેને સારું કામ કર્યું નથી.